हेलो दोस्तों, હું અક્ષય પટેલ ઇંગ્લિશ વિથ અક્ષય યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજના વિડીયોમાં આપણે વર્બ ફોર્મ્સ એટલે કે ક્રિયાપદના રૂપો અને તેના ઉચ્ચારો વિશે શીખવાના છીએ। હવે ક્રિયાપદના રૂપોમાં V1 એટલે બેઝ ફોર્મ કે પ્રેઝન્ટ ફોર્મ જેને આપણે વર્તમાન રૂપ કહીએ છીએ, V2 એટલે પાસ્ટ ફોર્મ જેને આપણે ભૂતકાળનું રૂપ કહીએ છીએ અને V3 એટલે પાસ્ટ પાર્ટિસિપલ જેને આપણે ભૂતકૃદંત કહીએ છીએ। હવે આપણે આ વિડીયોમાં V2 અને V3 માં ઈડીનો ઉચ્ચાર ડ થાય કે ટ તે જોવાના છીએ। અહીં પહેલું ક્રિયાપદ છે હેલ્પ એટલે મદદ કરવી, જેનું ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત છે હેલ્પ્ડ, જેમાં ઈડીનો ઉચ્ચાર ટ થાય છે। બીજું ક્રિયાપદ છે લાઈક એટલે ગમવું, જેનું ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત છે લાઇક્ડ, જેમાં પણ ઈડીનો ઉચ્ચાર ટ થાય છે। આગળનું ક્રિયાપદ છે લુક એટલે જોવું, જેનું ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત છે લુક્ડ, જેમાં પણ ઈડીનો ઉચ્ચાર ટ થાય છે। નેક્સ્ટ ક્રિયાપદ છે કુક એટલે રાંધવું, જેનું ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત છે કુક્ડ, જેમાં પણ ઈડીનો ઉચ્ચાર ટ થાય છે। નેક્સ્ટ ક્રિયાપદ છે વોક એટલે ચાલવું, જેનું ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત છે વોક્ડ, જેમાં પણ ઈડીનો ઉચ્ચાર ટ થાય છે। નેક્સ્ટ ક્રિયાપદ છે વર્ક એટલે કામ કરવું, જેનું ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત છે વર્કડ, જેમાં પણ ઈડીનો ઉચ્ચાર ટ થાય છે। આગળનું ક્રિયાપદ છે ફિનિશ એટલે પૂરું કરવું, જેનું ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત છે ફિનિશ્ડ, જેમાં પણ ઈડીનો ઉચ્ચાર ટ થાય છે। નેક્સ્ટ ક્રિયાપદ છે લાફ એટલે હસવું, જેનું ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત છે લાફ્ડ, જેમાં પણ ઈડીનો ઉચ્ચાર ટ થાય છે। નેક્સ્ટ ક્રિયાપદ છે આસ્ક એટલે પૂછવું, જેનું ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત છે આસ્ક્ડ, જેમાં પણ ઈડીનો ઉચ્ચાર ટ થાય છે। આગળનું ક્રિયાપદ છે ટોક એટલે વાતચીત કરવી, જેનું ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત છે ટોક્ડ, જેમાં પણ ઈડીનો ઉચ્ચાર ટ થાય છે। નેક્સ્ટ ક્રિયાપદ છે ડાન્સ એટલે નૃત્ય કરવું, જેનું ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત છે ડાન્સ્ડ, જેમાં પણ ઈડીનો ઉચ્ચાર ટ થાય છે। નેક્સ્ટ ક્રિયાપદ છે કિક એટલે લાત મારવી, જેનું ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત છે કિક્ડ, અહીં પણ ઈડીનો ઉચ્ચાર ટ થાય છે। નેક્સ્ટ ક્રિયાપદ છે ડિપ્રેસ એટલે હતાશ કરવું, જેનું ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત છે ડિપ્રેસ્ડ, અહીં પણ
ઈડીનો ઉચ્ચાર ટ થાય છે. નેક્સ્ટ ક્રિયાપદ છે ડિવેલપ એટલે વિકસવું, જેનું ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત છે ડિવેલપ્ડ, જેમાં પણ ઈડીનો ઉચ્ચાર ટ થાય છે. નેક્સ્ટ ક્રિયાપદ છે એક્સપિરિયન્સ એટલે અનુભવ કરવું, જેનું ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત છે એક્સપિરિયન્સ્ડ, જેમાં પણ ઈડીનો ઉચ્ચાર ટ થાય છે. નેક્સ્ટ ક્રિયાપદ છે ઇમ્પ્રેસ એટલે પ્રભાવ પાડવો, જેનું ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત છે ઇમ્પ્રેસ્ડ, અહીં પણ ઈડીનો ઉચ્ચાર ટ થાય છે. નેક્સ્ટ ક્રિયાપદ છે ફિક્સ એટલે ગોઠવવું કે બેસાડવું, જેનું ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત છે ફિક્સ્ડ, અહીં પણ ઈડીનો ઉચ્ચાર ટ થાય છે. નેક્સ્ટ ક્રિયાપદ છે મિસ એટલે ચૂકી જવું, જેનું ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત છે મિસ્ડ, અહીં પણ ઈડીનો ઉચ્ચાર ટ જોવા મળે છે. નેક્સ્ટ ક્રિયાપદ છે પુશ એટલે ધક્કો મારવો, જેનું ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત છે પુષ્ટ, અહીં પણ ઈડીનો ઉચ્ચાર ટ થાય છે. લાસ્ટ ક્રિયાપદ છે યુઝ એટલે ઉપયોગ કરવું, જેનું ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંતનો ઉચ્ચાર યુઝડ અને યુસ્ડ એમ બંને રીતે થાય છે. આમ અહીં ઈડીનો ઉચ્ચાર ડ અને ટ એમ બંને રીતે થાય છે. Thanks for watching this video. See you in the next video with new topic. Till the time, bye bye and take good care of yourself.